હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારા આજના એક નવા વિડીયોની અંદર. આજે આપણા વિડીયોની અંદર જનરલ નોલેજના MCQ પ્રશ્નો જોઈશું. તો ચાલો આજના વિડીયોની આપણે શરૂઆત કરીએ. સૌથી પહેલો પ્રશ્ન, જગતમાં સૌપ્રથમ મુદ્રણ કળાની શોધ કયા દેશે કરી હતી? એ ભારત, બી USA, સી UK અને ડી ચીન. તો આન્સર આવશે ડી ચીન. પ્રશ્ન નંબર 2, મરાલ એટલે કયું પક્ષી? ઓપ્શન એ બાજ, ઓપ્શન બી મોર, ઓપ્શન સી કબૂતર અને ઓપ્શન ડી હંસ. તો મરાલ એટલે કયું પક્ષી થશે? તો અહીંયા આપણો સાચો આન્સર શું આવે? તો આ પ્રશ્નનો સાચો આન્સર આવશે મરાલ એટલે થશે ઓપ્શન ડી હંસ. પ્રશ્ન નંબર 3, બેઇજિંગ કયા દેશની રાજધાની છે? ઓપ્શન એ શ્રીલંકા, ઓપ્શન બી નેપાળ, ઓપ્શન સી બ્રિટન અને ઓપ્શન ડી ચીન. તો સાચો આન્સર આવશે ઓપ્શન ડી ચીન. પ્રશ્ન નંબર 4, કેનેડાની રાષ્ટ્રીય રમતનું નામ શું છે? ઓપ્શન એ ફૂટબોલ, ઓપ્શન બી આઈસ હોકી, ઓપ્શન સી બેઝબોલ અને ઓપ્શન ડી વોલીબોલ. તો સાચો આન્સર આવશે ઓપ્શન બી આઈસ હોકી. પ્રશ્ન નંબર 5, અલ્હાબાદ સફેદા કયા ફળ પાકની જાત છે? ઓપ્શન એ આંબા, ઓપ્શન બી જામફળ, સી દાડમ અને ઓપ્શન ડી દ્રાક્ષ. તો સાચો આન્સર આવશે ઓપ્શન બી જામફળ. પ્રશ્ન નંબર 6, અકબરનામા ગ્રંથના લેખક કોણ છે? ઓપ્શન એ અબુલ ફઝલ, ઓપ્શન બી અકબર, ઓપ્શન સી અમીર ખુશરો અને ઓપ્શન ડી કુતુબુદ્દીન એબક. તો સાચો આન્સર આવશે ઓપ્શન એ અબુલ ફઝલ. પ્રશ્ન નંબર 7, કાળા પેગોડા તરીકે કયું મંદિર ઓળખાય છે? ઓપ્શન એ મોઢેરા, ઓપ્શન બી કોણાર્ક, ઓપ્શન સી કૈલાશનાથ કે ઓપ્શન ડી મહાબલીપુરમ. તો સાચો આન્સર આવશે ઓપ્શન બી કોણાર્ક. પ્રશ્ન નંબર 8, ઘુમર નૃત્ય કયા રાજ્યનું છે? ઓપ્શન એ મહારાષ્ટ્ર, ઓપ્શન બી ગુજરાત, ઓપ્શન સી રાજસ્થાન અને ઓપ્શન ડી બિહાર. તો સાચો આન્સર આવશે ઓપ્શન સી રાજસ્થાન. પ્રશ્ન નંબર 9, પુષ્કર નામનું સરોવર ક્યાં આવેલું છે? ઓપ્શન એ ગુજરાત, ઓપ્શન બી રાજસ્થાન, ઓપ્શન સી તમિલનાડુ અને ઓપ્શન ડી કાશ્મીર. તો સાચો આન્સર આવશે ઓપ્શન બી રાજસ્થાન. પ્રશ્ન નંબર 10, હીરાકુંડ યોજના કયા રાજ્યની બહુહેતુક યોજના છે? ઓપ્શન એ ઓરિસ્સા, ઓપ્શન બી ગુજરાત, સી મહારાષ્ટ્ર અને ઓપ્શન ડી ઉત્તર પ્રદેશ. તો સાચો આન્સર આવશે ઓપ્શન એ ઓરિસ્સા. પ્રશ્ન નંબર 11, સુરત શહેર કઈ નદીના કિનારે વસેલું છે? એ સરસ્વતી, બી નર્મદા, સી મચ્છુ અને ડી તાપી. તો સાચો આન્સર આવશે ઓપ્શન ડી તાપી નદીના કિનારે. પ્રશ્ન નંબર 12, ભારતમાં સૌપ્રથમ કયો ઉપગ્રહ અવકાશમાં તરતો મૂક્યો હતો? એ રોહિણી, બી એચ્યુસેટ, સી આર્યભટ્ટ અને ડી ઇનસેટ 1. તો સાચો આન્સર આવશે ઓપ્શન સી આર્યભટ્ટ. પ્રશ્ન નંબર 13, સ્થાનિક માછીમારો એલિફન્ટાની ગુફાઓને કયા નામે ઓળખે છે? ઓપ્શન એ ત્રિમૂર્તિ, બી ધારાપુરી, સી ધારા ગુફાઓ અને ઓપ્શન ડી શિવપુરી. તો સાચો આન્સર આવશે ઓપ્શન બી ધારાપુરી. પ્રશ્ન નંબર 14, સંસ્કૃતના મહાન વ્યાકરણશાસ્ત્રી કોણ હતા? ઓપ્શન એ ભારવી, ઓપ્શન બી પાણિની, ઓપ્શન સી બાણભટ્ટ અને ઓપ્શન ડી અશ્વઘોષ. તો સાચો આન્સર આવશે ઓપ્શન બી પાણિની. પ્રશ્ન નંબર 15, વિશાખાપટ્ટનમ બંદર કયા રાજ્યમાં આવેલું છે? ઓપ્શન એ આંધ્રપ્રદેશ, ઓપ્શન બી કર્ણાટક, ઓપ્શન સી તમિલનાડુ અને ઓપ્શન ડી ઓરિસ્સા. તો સાચો આન્સર આવશે ઓપ્શન એ આંધ્રપ્રદેશ. પ્રશ્ન નંબર 16, દક્ષિણ ગુજરાતનું મહત્વનું સાંસ્કૃતિક નગર કયું છે? ઓપ્શન એ સાપુતારા, ઓપ્શન બી ચોરવાડ, ઓપ્શન સી ચાંપાનેર અને ઓપ્શન ડી દમણ. તો સાચો આન્સર આવશે ઓપ્શન સી ચાંપાનેર. પ્રશ્ન નંબર 17, ઝીંઝનો કિલ્લો કયા રાજ્યમાં આવેલો છે? એ તમિલનાડુ, ઓપ્શન બી ગુજરાત, ઓપ્શન સી મહારાષ્ટ્ર અને ઓપ્શન ડી કર્ણાટક.
તો આ પ્રશ્નનો સાચો આન્સર આવશે ઓપ્શન એ તમિલનાડુ. પ્રશ્ન નંબર 18 નૌકાદળના વડાને શું કહેવામાં આવે છે? ઓપ્શન એ જનરલ, ઓપ્શન બી ફિલ્ડ માર્શલ, ઓપ્શન સી ચીફ માર્શલ અને ઓપ્શન ડી એડમિરલ. તો સાચો આન્સર આવશે ઓપ્શન ડી એડમિરલ. પ્રશ્ન નંબર 19 સત્યમેવ જયતે સૂત્ર કયા ગ્રંથમાંથી લેવામાં આવ્યું છે? ઓપ્શન એ માંડુક્ય ઉપનિષદ, ઓપ્શન બી ઈશોપનિષદ, ઓપ્શન સી બ્રહ્મસૂત્ર અને ઓપ્શન ડી ઉત્તર મીમાંસા. તો સાચો આન્સર આવશે ઓપ્શન એ. પ્રશ્ન નંબર 20 અભયઘાટ કોની સમાધિ છે? ઓપ્શન એ ચૌધરી ચરણસિંહ, ઓપ્શન બી ઇન્દિરા ગાંધી, ઓપ્શન સી મોરારજી દેસાઈ કે ઓપ્શન ડી રાજીવ ગાંધી. તો પ્રશ્નનો સાચો આન્સર આવશે ઓપ્શન સી મોરારજી દેસાઈ. વિડીયો પસંદ આવે તો લાઇક કરો, ચેનલ પર નહીં હોય તો સબસ્ક્રાઈબ કરો અને અન્ય વિદ્યાર્થી મિત્રો સુધી શેર કરો. થેન્ક યુ.